એક ગામમાં બે ખેડૂત બંને ખૂબ સારા મિત્રો બાળપણ અને જુવાની સાથે પસાર કરી વૃદ્ધાવસ્થામાં તેમનું મૃત્યુ પણ સાથે થયું. યમરાજા આવ્યા અને તેમને પાડા પર બેસાડીને લઈ ગયા. ચિત્રગુપ્તે એમના ચોપડા તપાસ્યા ત્યારે ખબર પડી કે અમને તો ફરીથી મનુષ્ય જન્મ આપવાનો છે. બંને ખેડૂતો ખુશ થઈ ગયા અને તેમને કીધું કે તમને એક એક વરદાન પણ મળવાનું છે. તો પહેલા ખેડૂતનો વારો આવ્યો ત્યારે એને કીધું કે આખી જિંદગી મેં ગરીબી જોઈ છે, મને એવું વરદાન આપો કે મને બધું મળ્યા જ કરે, મારે કોઈને કંઈ આપવું પડે નહીં. બીજા ખેડૂતનો વારો આવ્યો, તેને પણ એમ જ કીધું કે મેં આખી જિંદગી ગરીબી જોઈ છે, મને આપો તો એવું વરદાન આપો કે હું કોઈને મદદ કરી શકું, કોઈને દુઃખી ના જોઈ શકું. ચિત્રગુપ્તે તથાસ્તુ કહી દીધું અને પૃથ્વીલોક પર ફરીથી તેમનો જન્મ થઈ ગયો. જે બીજો ખેડૂત હતો તેનો જન્મ ગામના સૌથી મોટા નગર શેઠના ત્યાં થયો. બાળપણથી તેમના ઘરે કોઈ પણ ભૂખ્યું આવે તો એ જમીને જાય, કોઈ પણ દુઃખી આવે તો એમના દુઃખ દૂર થાય, કોઈને કંઈ પણ તકલીફ હોય તો એને મદદ કરવામાં આવતી. અને જે પેલો પ્રથમ ખેડૂત હતો ને, જેને ખાલી જોઈતું જ હતું, એ પણ ગામનો સૌથી મોટો ભિખારી બન્યો. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આપવાવાળાનો હાથ હંમેશા ઉપર હોય છે અને લેવાવાળાનો હાથ નીચે. આપણે કેટલી રિસ્પેક્ટથી અજીમ પ્રેમજીનું નામ લઈએ છીએ, વિપ્રોના માલિક, ટાટા ગ્રુપના માલિક રતન ટાટાનું નામ લઈએ છીએ. કેટલી રિસ્પેક્ટથી આપણે એપીજે અબ્દુલ કલામનું નામ લઈએ છીએ કે તેઓ સમાજને, દુનિયાને કંઈક આપીને ગયા છે અને પેઢીઓ સુધી આપણે એમને યાદ કરવાના છીએ. હવે આપણે વિદ્યાર્થીઓએ શું શીખી શકાય? વિદ્યાર્થીઓ આમાં સમજી શકાય કે વિદ્યાર્થી જીવનથી જ આ ગુણ આપણે કેળવી લેવાનું છે. કેમ કે આપણે કોઈને પ્રેમ આપીશું, બદલામાં પ્રેમ મળશે. રિસ્પેક્ટ આપીશું, રિસ્પેક્ટ મળશે. આદર આપીશું, આદર મળશે. અને નાનપણમાં તમે તમારા મમ્મીના ચહેરા ઉપર જો ખુશી લાવવાનો પ્રયત્ન કરો, તમારે જો 2 કલાક અભ્યાસ કરવાનો હોય તો તમે 3 કલાક, 4 કલાક કે 5 કલાક અભ્યાસ કરો. તમારા મમ્મીના ચહેરા ઉપર ખુશીની રેખાઓ દેખાશે, પપ્પાના ચહેરા ઉપર સંતોષના ગુણ દેખાશે અને તેઓ વધારે મહેનત કરશે, તમને વધારે સારી ફેસિલિટી આપે, જેથી તમે પણ વધારે સારી પ્રગતિ કરી શકો. માત્ર સારા વિચારો એ સારા કાર્યો તરફ લઈ જાય છે અને સારા કાર્યો એ તમને સફળતા તરફ લઈ જાય છે. તો આપણે પણ સફળ થવું છે ને, તો આજે જ મહેનત કરીશું. ઓલ ધ બેસ્ટ.